હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે અંગ્રેજી યુનિટ 5 હિયર વી આર ડાન્સિંગ એમાં સ્વાપોથી જોઈશું. સ્વાપોથીની અંદર પ્રશ્ન નંબર 1 કે ઉદાહરણ પ્રમાણે આપેલા એક્શન વર્ડના ખરા સ્પેલિંગની ફરતે ગોળ કરો. જેમ કે અહીંયા આપ્યું છે WISH વિશ, તો અહીંયા આપણે ING લગાવીશું કારણ કે એને કાલે આપણે નિયમો જોઈ ગયા, તો આમાં કોઈ નિયમ લાગુ પડતો નથી એટલે સીધું ING લગાવીશું. ત્યારબાદ અહીંયા આપણને પહેલું આપ્યું છે SIT સીટ. હવે અહીંયા જુઓ, કાલે આપણે જોયું હતું કે છેલ્લો અક્ષર વ્યંજન છે અને એની આગળ એક સ્વર છે, તો ING કરવા માટે છેલ્લો અક્ષર બેવડાઈ જશે એટલે SITTING ઉપર આપણે ગોળ કરીશું. બીજું છે STAND સ્ટેન્ડ, એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી એટલે આપણે સીધું જ ING લગાવી દઈશું. ત્રીજું છે RUN રન, એમાં જુઓ છેલ્લો અક્ષર વ્યંજન છે અને એની આગળ સ્વર છે, માટે છેલ્લો અક્ષર બેવડાઈ અને પછી ING લાગશે એટલે કે RUNNING. તો આપણે એની ઉપર ગોળ કરશું. ચોથા નંબરમાં છે WRITE. હવે આપણે કાલે નિયમ જોયો હતો કે જે એક્શન વર્ડના અંતે આવતો હોય તો એનું ING કરવા નીકળી જાય અને ING લાગે એટલે કે WRITING. તો આપણે એની ઉપર ગોળ કરીશું. ત્યારબાદ અહીંયા આપ્યું છે આપણને CLAP ક્લેપ. આમાં જુઓ છેલ્લો અક્ષર વ્યંજન છે, જ્યારે એની આગળ એક સ્વર છે, સ્વર એટલે કે AEIOU, તો એનું ING સ્વરૂપ કરવા છેલ્લા અક્ષરને બેવડાવી અને પછી ING લાગશે એટલે કે CLAPPING. તો આપણે એની ઉપર ગોળ કરીશું. ત્યારબાદ છે DANCE, છેલ્લો અક્ષર છે, તો ING રૂપ કરવા માટે છેલ્લા અક્ષરને નીકાળી અને ING લગાવીશું એટલે કે DANCING. તો એની ઉપર આપણે ગોળ કરીશું. ત્યારબાદ SING સિંગ, આમાં કોઈ નિયમ લાગુ નથી પડતો એટલે સીધું જ ING લગાવી અને એ સ્પેલિંગ ઉપર ગોળ કરીશું. ત્યારબાદ અહીંયા આપ્યું છે WALK વોક, આમાં પણ કોઈ નિયમ લાગુ નથી પડતો, તો સીધું જ સ્પેલિંગની પાછળ ING લગાવેલું હોય એની ઉપર આપણે ગોળ કરીશું. ત્યારબાદ અહીંયા આપ્યું છે COME કમ. અહીંયા જુઓ છેલ્લો અક્ષર છે, તો આપણને ખ્યાલ છે હવે કે નીકાળી અને પછી ING લગાવીશું એટલે કે આપણું સ્પેલિંગ બનશે COMING. તો આપણે એની ઉપર ગોળ કરીશું. ત્યારબાદ અહીંયા 10મા નંબરમાં છે CRY ક્રાય. ક્રાય એટલે કે રડવું, તો અહીંયા પણ કોઈ નિયમ લાગુ નથી પડતો એટલે સ્પેલિંગની પાછળ આપણે સીધું જ ING લગાવી દઈશું. ત્યાર પછી છે JUMP જમ્પ. અહીંયા પણ કોઈ નિયમ લાગુ નથી પડતો, માટે આપણે સ્પેલિંગની પાછળ સીધું ING લગાવી અને ગોળ કરીશું. તો બાળક મિત્રો, આ રીતે તમને 20 સુધી આપ્યા છે, બાકીના તમારે સ્વાધ્યાયમાં જાતે કરવાના રહેશે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2. એની અંદર આપણને કીધું છે બોક્સમાં આપેલા વાક્યો ધ્યાનપૂર્વક વાંચો. હવે અહીંયા આપ્યું છે કવિતા ઇઝ ડાન્સિંગ, કવિતા નાચી રહી છે. મેઘા ઇઝ રીડિંગ, મેઘા વાંચી રહી છે. I am રનિંગ, હું દોડી રહી છું. યુ આર ક્લેપિંગ, તું તાળી પાડી રહી છે. ધ ડોગ ઇઝ જમ્પિંગ, કૂતરો કૂદી રહ્યો છે. I am રાઇટિંગ, હું લખી રહી છું. યુ આર સ્કીપિંગ, તું દોરડા કૂદી રહી છે.
હી ઇઝ સ્વિમિંગ, તે તરી રહ્યો છે. સી ઇઝ સ્લીપિંગ, તે સૂઈ રહી છે. ધ કેટ ઇઝ સિટિંગ, બિલાડી બેસી રહેલી છે. આ રીતે તમારે આગળના વાક્યો વાંચવાના. ત્યારબાદ આપણને કહ્યું છે કે બોક્સમાં આપેલા વાક્યોમાં આવતા એક્શન વર્ડના ફરતે ગોળ કરો. જેમ કે આપણે અહીંયા જોઈએ, પહેલું વાક્ય આપણે જોયું, કવિતા ઇઝ ડાન્સિંગ. તો આપણે અહીંયા નીચે જે એક્શન વર્ડ આપેલા છે એનું આઈએનજી રૂપ આપેલું છે, એમાં ડાન્સિંગ શોધી અને આપણે એની ઉપર ગોળ કરવાનું. બીજું વાક્ય છે મેઘા ઇઝ રીડિંગ. તો એમાં એક્શન વર્ડ છે રીડિંગ. તો આમાંથી આપણે રીડિંગ શબ્દ શોધી અને એની ઉપર ગોળ કરવાનું. ત્યારબાદ છે આઈ એમ રનિંગ. તો અહીંયા આપેલા એક્શન વર્ડમાંથી આપણે રનિંગ શબ્દ શોધી અને એની ઉપર ગોળ કરવાનું. તો એ રીતે તમારે બધા વાક્યોમાં એક્શન વર્ડ જોવાના અને શોધી અને એની ઉપર ગોળ કરવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલ એક્શન વર્ડના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા ઉદાહરણ આપ્યું છે હી, પછી ખાલી જગ્યા અ સોંગ, બાજુમાં આપ્યું છે રાઇટ. સૌ પહેલાં આપણે શું કરવાનું છે, અહીંયા હી આપ્યું છે તો હીની જોડે કયું ક્રિયાપદ લાગે, ઇઝ. તો આપણે પહેલાં લખીશું ઇઝ. હવે કૌંસમાં આપ્યું છે રાઇટ. નિયમો યાદ કરો. અહીંયા રાઇટના સ્પેલિંગમાં છેલ્લો અક્ષર છે ઈ, તો એનું આઈએનજી રૂપ કરવા ઈ નીકળી અને આઈએનજી લાગશે, એટલે કે WRITING. એ જ પ્રમાણે અહીંયા આપ્યું છે યુ, ખાલી જગ્યા ઓન ધ ચેર. અહીંયા આપ્યું છે સ્ટેન્ડ. સૌ પ્રથમ યુની જોડે કયું ક્રિયાપદ લાગે, તો કે યુની જોડે આર લાગે. પહેલાં આપણે આર લખ્યું. ત્યારબાદ અહીંયા સ્ટેન્ડ આપ્યું છે, અહીંયા કોઈ નિયમ લાગુ નથી પડતો, તો એ સ્પેલિંગની પાછળ આઈએનજી લગાવી દેવાનું. ત્યારબાદ છે મીના ઈ, ખાલી જગ્યા, બાજુમાં બ્રેકેટ આપ્યું છે વોક. સર્વપ્રથમ મીનાની જોડે કયું ક્રિયાપદ લાગશે, નામ છે એટલે એની જોડે ઇઝ લાગશે. અહીંયા કૌંસમાં આપણને આપ્યું છે વોક. અહીંયા કોઈ નિયમ લાગુ નથી પડતો એટલે આપણે વોકના સ્પેલિંગની પાછળ આઈએનજી લગાવી અને લખી દઈશું. ત્રીજું, ધ કેટ ઇઝ ખાલી જગ્યા, કૌંસમાં આપ્યું છે સ્લીપ. પહેલાં તો કેટ પ્રાણીનું નામ છે એટલે આપણે ક્રિયાપદ લખીશું ઇઝ. હવે અહીંયા જો છેલ્લું વ્યંજન છે પણ એની આગળ 2 સ્વર છે એટલે છેલ્લો અક્ષર બેવડાશે નહીં, તો સીધું જ આઈએનજી લગાવી દઈશું. ચોથા નંબરમાં છે હર્ષા, ખાલી જગ્યા, કૌંસમાં આપ્યું છે સ્કીપ. હર્ષા નામ છે એટલે એની જોડે આપણે ક્રિયાપદ લખીશું ઇઝ. હવે સ્કીપ છેલ્લો અક્ષર વ્યંજન છે, એની આગળ સ્વર છે એટલે કે એનું આઈએનજી રૂપ કરવા છેલ્લો અક્ષર બેવડાઈ જશે અને પછી આઈએનજી લાગશે, એટલે કે SKIP, પી ફરી લખીએ એટલે કે PING. ત્યારબાદ આઈ, ખાલી જગ્યા મિલ્ક, કૌંસમાં આપ્યું છે ડ્રિંક. આઈ છે એટલે ક્રિયાપદ કયું લાગશે, એમ. ડ્રિંકમાં કોઈ નિયમ લાગુ નથી પડતો એટલે ડ્રિંકનું સ્પેલિંગ લખી અને આપણે સીધું આઈએનજી લગાવી દઈશું. ત્યારબાદ છે MONA, મોના, ખાલી જગ્યા, કૌંસ આપ્યું છે ડાન્સ. મોના નામ છે એટલે આપણે એની જોડે ક્રિયાપદ લગાવીશું ઇઝ. અહીંયા છેલ્લો અક્ષર એક્શન વર્ડમાં ઈ છે, તો તમને બધાને હવે ખબર છે કે આઈએનજી રૂપ કરવા માટે ઈ નીકાળી અને આઈએનજી લાગશે, એટલે કે DANCING.
ત્યારબાદ છે યુ ખાલી જગ્યા એન એપલ અને અહીંયા કૌંસમાં આપ્યું છે ઈટ. હવે પહેલાં તો યુ છે એટલે આપણું પહેલું કામ શું છે? એનું ક્રિયાપદ મૂકવાનું. યુ જોડે લાગશે આર. હવે અહીંયા જુઓ, છેલ્લો અક્ષર વ્યંજન છે પણ એની આગળ બે સ્વર છે એટલે કોઈ અક્ષર બેવડાશે નહીં, સીધું જ આઈએનજી લાગશે એટલે EATING. ત્યારબાદ 8મો અક્ષર શબ્દ છે દેવ ખાલી જગ્યા ધ બોલ, કૌંસમાં આપ્યું છે કિક. તો પહેલાં દેવ નામ છે એટલે આપણે ક્રિયાપદ મૂકીશું ઇઝ. કિક કોઈ નિયમ લાગુ નથી પડતો એટલે આપણે એની પાછળ એનો સ્પેલિંગ લખી અને સીધું જ આઈએનજી લગાવી દઈશું. આ જ પ્રમાણે પાછળ બીજી ખાલી જગ્યાઓ તમારે આપી છે એ તમારે સ્વ અધ્યયનમાં જાતે પૂરવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, બોક્સમાં આપેલ એક્શન વર્ડનો ઉપયોગ કરીને ચિત્રો જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો. હવે અહીંયા જુઓ, તમને બોક્સમાં બધા જ એક્શન વર્ડના આઈએનજી રૂપ સાથેના આપેલા છે અને અહીંયા તમને એક્શન કરતા બાળકોના ફોટા આપેલા છે. જેમ કે અહીંયા વિનય નામ લખેલું છે, તે શું કરી રહ્યો છે? બ્રશ. તો આપણે વાક્ય બનાવવાનું છે વિનય નામ છે એટલે એની જોડે ક્રિયાપદ લાગશે ઇઝ. તો વિનય ઇઝ બ્રશ કરવાની ક્રિયા એની ચાલુ છે એટલે આપણે લખીશું બ્રશિંગ. એવી જ રીતે અહીંયા પહેલું આપ્યું છે, જુઓ છોકરી દોરડા કૂદી રહી છે, શું નામ છે એનું? પૂજા. તો આપણે પહેલાં લખીશું પૂજા ઇઝ દોરડા કૂદવા એને શું કહેવાય? સ્કીપિંગ. તો અહીંયા આપણને આપેલું જ છે સ્કીપિંગ, તો આપણે અહીંયા લખી દઈશું સ્કીપિંગ. તે જ પ્રમાણે અહીંયા આપ્યું છે, અહીંયા છોકરો ચાલી રહ્યો છે, નામ એનું આપ્યું છે દેવ, તો આપણે લખીશું દેવ ઇઝ ચાલી રહ્યો છે એટલે એને આપણે શું કહીશું? વોકિંગ. તો આપણે અહીંયા બ્રેકેટમાંથી શોધીશું વોકિંગ, તો આપણે અહીંયા લખી દઈશું. એ જ પ્રમાણે અહીં આપણને આપ્યું છે છોકરી લખી રહી છે, તો એનું નામ છે અમી, તો આપણે લખીશું અમી ઇઝ, આગળ બ્રેકેટમાંથી આપણે શોધીશું કે લખી રહી છે એટલે આપણે લખીશું રાઇટિંગ, તો અહીં આપણે લખી દઈશું અમી ઇઝ રાઇટિંગ. ત્યારબાદ અહીંયા છોકરી બેઠી છે, નામ છે એનું મીતા, તો આપણે લખીશું મીતા ઇઝ, બેસવાને આપણે સીટ કહીએ છીએ તો સિટિંગ. અહીંયા આપણે બ્રેકેટમાંથી શોધી લઈશું કે મીતા ઇઝ સિટિંગ અને અહીંયા આપણે લખી દઈશું. આ જ પ્રમાણે બીજા તમને ચિત્ર આપેલા છે એ તમારે સ્વ અધ્યયનમાં જાતે કરવાના. ત્યારબાદ યુનિટ 5 પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 50 ઉપર એક સુંદર મજાની એક્ટિવિટી આપેલી છે કે કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો, તેની જેમ બોલો. હવે અહીંયા જુઓ આપણે કે અહીંયા આપ્યું છે કુકુ કોયલ છે, એ શું કરી રહી છે? અહીંયા વાંચ્યું છે હે લુક હિયર આઈ એમ ડાન્સિંગ. હે લુક હિયર, લુક એટલે કે જુઓ, હિયર એટલે કે અહીં. હે અહીં જુઓ, આઈ એમ ડાન્સિંગ એટલે કે હું નાચી રહી છું. ત્યારબાદ અહીંયા શું કીધું છે? આઈ એમ સિંગિંગ અ સોંગ એટલે કે કુકુ કોયલ શું કરી રહી છે? તે સોંગ એટલે કે ગીત, તો કે હું ગીત ગાઈ રહી છું. રાઇટ નાઉ એટલે કે હવે. આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો, અબાઉટ એટલે કે ના વિશે, ક્રો એટલે કે કાગડો, સ્ટોરી એટલે કે વાર્તા, કે હું કાગડા વિશે વાર્તા વાંચી રહી છું.
ત્યારબાદ આપણને અહીં આપેલું છે બાય બાય, આઈ એમ ફ્લાઇંગ ટુ માય સ્કૂલ. કુકુ કોયલ શું કરી રહી છે? ફ્લાઇંગ એટલે કે ઉડવું, સ્કૂલ એટલે કે શાળાએ, માય એટલે કે મારી, બાય બાય એટલે કે આવજો, હું મારા શાળાએ જવા ઉડી રહી છું. ત્યારબાદ અહીંયા કહ્યું છે, જુઓ શું કરી રહી છે કુકુ કોયલ? હા, કંઈક લખી રહી છે. તો કે આઈ એમ રાઇટિંગ અ સોંગ, હું ગીત લખી રહી છું. અને અહીંયા આપ્યું છે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, આઈ એમ બેટિંગ એટલે કે હું ક્રિકેટ રમી રહી છું, હું બેટિંગ કરી રહી છું. તો અહીંયા આપણે કવિતામાં જોયું બાળકો કે કુકુ કોયલ કઈ એક્ટિવિટી કરે છે? તો તે ડાન્સિંગ કરી રહી છે, તે સિંગિંગ કરી રહી છે, તે રીડિંગ કરી રહી છે, તે ફ્લાઇંગ કરી રહી છે, તે રાઇટિંગ કરી રહી છે અને તે પ્લેઇંગ અને બેટિંગ કરી રહી છે. તો તેના આધારે આપણે કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ. સ્વાપોથીમાં પેજ નંબર 28 પર પ્રશ્ન નંબર 5 તમને આપ્યું છે, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને આપ્યું છે કુકુ ઇઝ ખાલી જગ્યા. આપણે જોયું કુકુ શું કરી રહી હતી? તો કે ડાન્સિંગ. તો આપણે અહીંયા લખીશું ડાન્સિંગ. ત્યારબાદ કુકુ ઇઝ ખાલી જગ્યા અ સોંગ, મેકિંગ કે સિંગિંગ? મેકિંગ એટલે બનાવી રહી હતી, ના, તે શું કરી રહી હતી? ગાઈ રહી હતી એટલે કે સિંગિંગ. કુકુ ઇઝ ખાલી જગ્યા સ્ટોરી, રાઇટિંગ કે રીડિંગ? ના, સ્ટોરી રીડ કરી રહી હતી અને પોયમ લખી રહી હતી એટલે આપણે અહીંયા લખીશું રીડિંગ. કુકુ ઇઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ, ફ્લાઇંગ અને વોકિંગ. કુકુ તો કોયલ હતી એટલે એ તો ચાલવાની હતી નહીં, તો અહીંયા આપણે લખીશું ફ્લાઇંગ. ત્યારબાદ આપણને આપ્યું છે કુકુ ઇઝ ખાલી જગ્યા અ સોંગ. એ ગીત શું કરી રહી હતી? તો એ ગીત લખી રહી હતી એટલે આપણે અહીંયા લખીશું રાઇટિંગ. કુકુ ઇઝ ખાલી જગ્યા ક્રિકેટ. તો એ રમી રહી હતી એટલે આપણે લખીશું પ્લેઇંગ. કુકુ ઇઝ ખાલી જગ્યા બોલિંગ કરતી હતી કે બેટિંગ? તો એ કરતી હતી બેટિંગ. તો આ પ્રમાણે આપણે સ્વાપોથી પૂરીશું.